एक बात सिकंदर ने कही કે જગતનો સમ્રાટ સિકંદર જ્યારે મરણ પથારી પર પડ્યો તો એનો જીવન ને જમનો વાદ હાલતો હતો ત્યારે એના નોકરે પૂછ્યો તમારી આખરી ઈચ્છા ત્યારે જગતનો સમ્રાટ સિકંદર એટલું જ કહે છે કે મારી આખરી ઈચ્છા 3 છે મારી આખરી ઈચ્છા 3 છે પહેલી કે જ્યારે પણ મારો જનાજો નીકળે તો એ જનાજો લેવા વાળા મોટા મોટા વૈદો અને હકીમો હોય એ જનાજો લેવા વાળા મોટા મોટા વેદો અને હકીમો હોય ત્યારે એના નોકરે પૂછે એનો કારણ અંદાતા ત્યારે સિકંદરે કહ્યું કે એનો એક જ કારણ કે આખી દુનિયાને ખબર પડવી જોઈએ સિકંદર પાસે આવડા મોટા વેદો હતા હકીમો હતા તોય પણ એને બચાવી ન શક્યા સિકંદર પાસે આવડા મોટા વેદો હતા હકીમો હતા તોય પણ એને બચાવી ન શક્યા ત્યારે એના નોકરે પૂછ્યો બીજી ઈચ્છા ત્યારે સિકંદરે કહ્યું મારી બીજી ઈચ્છા ઈ છે મારી બીજી ઈચ્છા ઈ છે કે જ્યારે પણ મારો જનાજો નીકળે ત્યારે મારી જેટલી પણ દોલત છે સંપત્તિ છે એ બધે રસ્તા ઉપર પાથરી નાખજો એ બધે રસ્તા ઉપર પાથરી નાખજો ત્યારે એના નોકરે પૂછ્યું એનો કારણ અંદાતા ત્યારે સિકંદરે કહ્યું એનો એક જ કારણ કે આખી દુનિયાને ખબર પડવી જોઈએ સિકંદર પાસે આવડી દોલત હતી સંપત્તિ હતી તોય પણ એને કાંઈ કામ ના આવી હે ત્યારે એના નોકરે પૂછ્યું અંતિમ ઈચ્છા ત્યારે જગતનો સમ્રાટ સિકંદર એટલું જ કહે છે કે મારી અંતિમ ઈચ્છા ઈ છે મારી અંતિમ ઈચ્છા ઈ છે કે જ્યારે પણ મારો જનાજો નીકળે તો એ જનાજામાંથી મારા 2 હાથ ખુલ્લા રાખજો એ જનાજામાંથી મારા 2 હાથ ખુલ્લા રાખજો ત્યારે એના નોકરે પૂછ્યું એનો કારણ અંદાતા ત્યારે જગતનો સમ્રાટ સિકંદર એટલું જ કહે છે કે આખી દુનિયાને ખબર પડવી જોઈએ આખા જગતને ખબર પડવી જોઈએ કે સિકંદર આવ્યો પણ ખાલી હાથે હતો અને આજે જાય પણ ખાલી હાથે છે સાહેબ આ ધરતી તો કોઈની થઈ નથી અને થવાની પણ નથી એટલે ધરતીને કહેવું પડે છે કે ધરતી કહે મેં કવારિયા મુझ पे कितने इंसान धरती कहे मैं कवारिया मुझ पे कितने इंसान मेरी मेरी करके मर गए कितने हिंदू और कितने मुसलमान है साहब આ ધરતી તો કોઈની થઈ નથી અને થવાની પણ નથી પણ સાહેબ